સામાન્ય રીતે ઉમેદવાર લડવા જતો હોય છે. પરેશભાઈ ધાનાણીએ 6 મહિના પહેલા મને કહેલું કે થોડીક સામાજિક જવાબદારીઓ છે, માટે આગામી ચૂંટણીમાં એક અણવર બનીને જેના માટે કહેશો કામ કરીશ, પણ ચૂંટણી લડવાની મારી તૈયારી નથી, કારણ કે સામાજિક જવાબદારી છે. અને અમે પણ કહ્યું હતું કે કઈ વાંધો નહીં, મદદરૂપ થજો. એટલે ઉમેદવાર રાજકોટ લડવા માટે નથી આવ્યા, પણ રાજકોટની અંદરથી એક અવાજ ઉભો થયો કે અમારે ઉમેદવાર જોઈએ તો પરેશ ધાનાણી જોઈએ. રાજકીય આગેવાનોએ કહ્યું, મેં અમારા આદરણીય ભીખુભાઈ વારોતરિયા અને પૂજાભાઈ વંશને હું રાજકોટ આવ્યો હતો. મેં એમને કહ્યું કે કાર્યકર્તાઓ કઈ વાત કરવા માંગતા હોય તો કોણ ઉમેદવાર અવાજ સાંભળો. એમણે કહ્યું કે ઉમેદવારોમાં 5-6 નામ આવ્યા, પણ એક વાત સર્વસંમતિથી આવી કે અમને જો પરેશ ધાનાણી અહીંથી લડે તો અમારા બધાની સર્વસંમતિ છે. પરેશભાઈએ કહ્યું કે લડવું હોત તો હું આપને પહેલા કે મારે ચૂંટણી નથી લડવી, પણ પછી જ્યારે એક પરિસ્થિતિ એવી પેદા થઈ અને બહેનો દીકરીઓએ અવાજ ઉઠાવ્યો. આપણા સૌરાષ્ટ્રના કેટલાક રિવાજો પણ જુદી જુદી જ્ઞાતિના બહુ સરસ છે. આપણે નમન કરીએ આપણા પૂર્વજોને કે જ્ઞાતિ વચ્ચે એક કુટુંબનો સંબંધ બનાવે એવા વ્યવહારો આપણા પૂર્વજોએ પ્રસ્થાપિત કર્યા. ભલે મેં નથી લગ્ન કર્યા, પણ અમારા સમાજના લગ્નની પ્રથા મને તમને બધાને ખબર છે. બીજે વરરાજો પરણવા જાય, અમારે ત્યાં વરરાજાની તલવાર જાય ને વેલ આવે, અને વેલ ગામમાં આવે તો ગામમાં વેલ ભાઈ થાય, જવતલીઓ ભાઈ થાય, અને મોટા ભાગે પાટીદાર વેલ ભાઈ થાય. આપણા પૂર્વજોના રિવાજો એ જવતલિયા ભાઈ તરીકે પરેશ ધાનાણીએ કહ્યું કે મારી બહેનો જો અંતિમ પગલા માટે વિચાર કરતી હોય તો મારે કહેવું છે કે મારી મુશ્કેલી છે એને બાજુએ મૂકીશ રાજકોટ ચૂંટણી લડવા માટે. આ વિષયનો આભાર માનું, કોઈ પરેશ ધાનાણીનો આભાર એટલા માટે માનું. મેં કહ્યું ને આપણા રિવાજો બહુ સરસ છે. ચાંદ પૂજવા જાય તો એક પ્રજાપતિ ભાઈના ઘરે જવું પડે તો પ્રજાપતિ સાથે પણ એક આત્મીયતા ઉભી થાય. કચ્છના મહારાવને સિંહાસન પર બેસવું હોય તો એ ત્યાં સુધી સિંહાસન પર ન બેસી શકે જ્યાં સુધી દલિત મહેશ્વરી એના માથા પર તિલક ન કરે, દલિતનો દીકરો તિલક ન કરે ત્યાં સુધી મહારાજા સિંહાસન પર ન બેસે. આ સમાજના તાણાવાણા છે, આ સામાજિક પરિસ્થિતિ છે. દરેક સમાજ સાથે કઈ ને કઈ ગામડામાં જ્ઞાતિઓ જોડાય, એ આપણા પૂર્વજોએ આપેલો સિદ્ધાંત છે. અને બીજી તરફ અને દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ આ તાણાવાણાને તોડવાનો પ્રયત્ન કર્યો છે. આનો મરે તોય ભલે ને આનો મરે તોય ભલે, મારા મતનું તરફાણું ભરે, આ રાજનીતિ ન હોઈ શકે. મારે કેવું છે ભારતીય જનતા પાર્ટીને કે સત્તા એ આખરી લક્ષ્ય ન હોવું જોઈએ. હું યાદ કરીશ અને ભાજપના મિત્રોને પણ કહું છું, અરે રાજકારણમાં પડેલા દરેકને કહું છું, એક ઉત્તમ વિષ્ટિકાર તરીકે વિદુરજી ગયા હતા અને વિદુરજીએ વિષ્ટિ કરી હતી ને ત્યારે કેટલીક વાતો કરી હતી, એને સૌએ યાદ રાખવી જોઈએ. એ વિદુરજીએ કહ્યું હતું કે સત્તાધીશ કે રાજનેતા, સત્તાધીશ કે રાજનેતા, એનું આખરી લક્ષ્ય સત્તા ન હોઈ શકે, એનું આખરી લક્ષ્ય સત્તા ન હોઈ શકે. વિદુરજીએ કહેલું હતું કે રાજનેતા કે સત્તાધીશ એ સત્તા લક્ષી નહીં, સિદ્ધાંત લક્ષી હોવો જોઈએ. વિદુરજીએ કહ્યું હતું ત્યારે એક વિષ્ટિકાર તરીકે કે રાજનેતાએ
ખ્યાલ રાખવો જોઈએ. ગુનો કરનાર કોણ છે ન જોવાય. ગુનો કરનાર કોણ છે ન જોવાય. એને બચાવવાની કોશિશ ન થાય. રાજનેતાએ કે સત્તાધીશે કોઈના વકીલ ન બનાય. એને તો ન્યાયાધીશ બનવું પડે. એ વિદુરજીના શબ્દો હતા કે ગુનો કરનાર સગો ભાઈ પણ હોય તો સહેજ પણ શરમ રાખ્યા વગર એના સામે પગલા ભરવા જોઈએ. કહીશ ભારતીય જનતા પાર્ટીને કે તમે તો શાસ્ત્રોની વાત કરો છો, હિન્દુ સમાજની વાત કરો છો, તો એક વખત તમે વિદુરજીને ન વાંચ્યા? તમને વિદુરજીના એ શબ્દો યાદ ના આવ્યા? એ વિદુરજીના શબ્દોને કેમ તમે યાદ ન કર્યા? કે એક વ્યક્તિ કોઈ એક કોમનું અપમાન નહોતું, મારા દેશની તમામ બહેનો દીકરીઓનું એ અપમાન. જ્યારે એ વ્યક્તિથી એ શબ્દો બોલાયા, એક ઝાટકે એમની ટિકિટ કાપવી જોઈતી હતી અને માફી માંગવા માટે કોઈ ભાજપના નેતાના ઘરે જવાના બદલે સમાજની વચ્ચે આવીને માફી માંગી. અને કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે, અંતરાત્માથી પસ્તાવા સાથે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ, એને ક્ષમા જરૂર મળે. પણ ભૂલ ના કરે, ગુનો કરે અને માફી દિલથી ન માંગે, પણ એમ કહે કે હું તો છે ને કોઈ દી માફી માંગતો નથી, પણ મારા પક્ષને નુકસાન થાય છે ને એટલે હું માફી માંગુ છું. શું આને માફી કહેવાય ખરી? અને જ્યારે આ માફી માંગવાની વાત કરે ત્યારે જે દલિત સમાજે પ્રેમથી એમના ભજનમાં બોલાવ્યા હતા, એ સમાજ માટે એમ કહેવું કે જ્યાં ગયો તો ને એ તો નકામો કાર્યક્રમ હતો, એ તો કોઈ કામનો નહોતો, આમ કરીને દલિત સમાજનું અપમાન કરવું આ એક અહંકાર. આ લડાઈ યાદ રાખજો, આ કોઈ કોંગ્રેસ ભાજપ વચ્ચેની ચૂંટણી નથી. આ ચૂંટણી કોઈ બે રાજકીય પક્ષ વચ્ચેની નથી. આ ચૂંટણી છે અહંકાર અને સ્વમાનના અધિકારની આ લડાઈ છે. આ કોઈ જ્ઞાતિ વચ્ચેની લડાઈ નથી કે પરેશભાઈ એ લેઉવા પટેલ છે અને રૂપાલા એ કડવા પટેલ છે તો લેઉવા ને કડવા વચ્ચેની લડાઈ. ના, આ લેઉવા ને કડવા વચ્ચેની લડાઈ નથી. આ સિદ્ધાંતની લડાઈ છે, આ સન્માનની લડાઈ છે. મારે ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તમે શા માટે તમે એક સારા શાસક તરીકેની પ્રથા ન પાડી શક્યા? લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે કે લોકોનો આક્રોશ ઉભો થાય, જનતા જનાર્દનનો આક્રોશ કે અવાજ ઉઠે તો સત્તાધીશે અવાજ સાંભળીને ન્યાય કરવો. રામના નામે મત લેવા તો બહુ સહેલા છે, પણ ભગવાન શ્રી રામે એક આદર્શ રાજ્ય વ્યવસ્થા આપ્યું. રામના નામે તમે રાજકીય રોટલો શેકવા નીકળ્યા છો તો તમે કેમ એ ન વિચાર્યું કે ભગવાન શ્રી રામ હતા જેમણે એક ગરીબના ઝૂંપડામાંથી અવાજ ઉઠ્યો. એક ગરીબના ઝૂંપડામાંથી અવાજ ઉઠ્યો. સીતા તો સતી માતા હતા. સીતાજીને ઉપર શક કરવાનો કોઈને અધિકાર નહીં, પણ એ ભગવાન શ્રી રામ હતા. એને કહ્યું કે વેશ પલટો કરીને હું ગયો અને એક ગરીબના ઝૂંપડામાંથી અવાજ ઉઠ્યો છે, માટે જેને મેળવવા મેં લંકાને ધ્વંસ કરી સર્વસ્વની લડાઈ લડ્યો, એ જ પણ મારા રાજ્યમાંથી એક ઝૂંપડામાંથી અવાજ ઉઠ્યો તો એનો ત્યાગ પણ હું કરી શકું છું. આ રામ રાજ્ય. રામના નામે મત માંગનારાને મારે કહેવું છે કે જો ભગવાન રામ આવું ઉત્તમ રાજ્ય કરી શકતા હોય અને ગરીબના ઝૂંપડાનો અવાજ વેશ પલટો કરીને સાંભળે અને એની વાત સ્વીકાર કરે તો અહીંયા તો હજારોની સંખ્યામાં તમામ જ્ઞાતિ વર્ગ ધર્મની બહેનો દીકરીઓનો અવાજ ઉઠ્યો. કેમ તમે એને કાન ના આપ્યો? એની વાત સ્વીકારી નહીં? તમારો અહંકાર ક્યાં આસમાન? અને આવું જ આંદોલન પાટીદાર સમાજે કર્યું હતું. પાટીદાર બહેનો દીકરીઓને ઘરમાં જઈને પોલીસ મારે,
શું આ વ્યાજબી? પાટીદારો તમારા નેતા માટે અંદરથી બોલે કે આ જનરલ ડાયર છે, ત્યાં સુધીનો આક્રોશ પાટીદાર સમાજનો ઉભો થાય એ તમારો અત્યાચાર નહીં તો શું? જુનાગઢમાં ચાંદની નામની એક કોળી દીકરી ઉપર અત્યાચાર થાય, સમગ્ર કોળી સમાજનો આક્રોશ ઉભો થાય, પણ સત્તાધીશો એનો અવાજ ન સાંભળે. આ કઈ કક્ષાનો અહંકાર? ઉત્તર પ્રદેશમાં એક દલિત દીકરી ઉપર બળાત્કાર થાય, પરિવારને રૂમમાં બંધ કરી દેવામાં આવે, ગરીબ દલિત પરિવારને, અને એ દીકરીની લાશને પરિવારની ગેરહાજરીમાં કેરોસીન છાંટીને સળગાવી દેવા માટે સત્તાધીશો આદેશ કરે. મારે ભારતીય જનતા પાર્ટીને કેવું છે આ ક્યાંનો? અને મારા ભાવનગર જિલ્લામાં પાલીતાણા પાસે કોળી સમાજના ભાઈઓ જઈને કહ્યું, મારી પાસે પણ આવ્યા, એક શિક્ષણની સંસ્થામાં અમારી કોળીની દીકરી કહે છે કે ડૂબીને અકસ્માતે મરી ગઈ, પાણીની ટાંકીમાં પડીને. પણ કહે છે કે પાણીની ટાંકી અમે જોઈ સાહેબ, કોઈ માણસ ઊભું થઈ જાય તો અહીંયા સુધી પણ પાણી નથી આવતું, એમાં દીકરી ડૂબીને કેવી રીતે મરે? આની તપાસ થવી જોઈએ. સત્તાધીશો તપાસ ના કરે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં બેઠેલા એક નેતા એ સંસ્થા સાથે જોડાયેલા છે, માટે ન કર્યા. કેવા પ્રતાપ! પરિણામે આજે કોળી જ્ઞાતિના ભાઈઓ પોરબંદર વિસ્તારમાં ઘેર ઘેર ફરીને કહે છે કે આ અમારી દીકરી સાથે થયેલા અત્યાચારના કારણે મત. પરેશભાઈ દાનાણી આપણી વચ્ચે આવી ગયા છે, હું હૃદયપૂર્વક એમનું સ્વાગત કરું છું. મારે આપને એક બે વાત કરીને મારી વાત પૂરી કરવી છે. સાક્ષી મલ્લિક એક ખેડૂત હિન્દુની દીકરી, કુસ્તીમાં મેડલ લઈને આવે, દુનિયાભરમાં જીતીને આવે, આપણા ભારત દેશનું નામ રોશન કરે, એવી આપણી ખેડૂતની દીકરી સાક્ષી. એ દીકરી એમ કહે કે ભાજપનો સંસદ સભ્ય અમારા ફેડરેશનનો પ્રમુખ છે, અને એમણે મારા ચારિત્ર્ય સાથે છેડા કર્યા છે. એટલું જ નહીં, મારી જેવી અનેક દીકરીઓના ચારિત્ર્ય સાથે છેડા કર્યા છે, અને અનેક દીકરીઓ બહાર નીકળે કે સાક્ષીની વાત સાચી છે. આ ભારતીય જનતા પાર્ટીનો બ્રિજભૂષણ એને દીકરીઓ સાથે ચારિત્રહીન માણસે છેડા કર્યા છે, અને છતાં ભાજપના નેતાઓ એની વાત ન સાંભળે. અરે મણિપુરમાં દીકરીઓ ઉપર સામૂહિક બળાત્કાર થાય, અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દુનિયાભરની સંસદમાં એની ચર્ચા થાય, થૂથું થાય, છતાં મણિપુરની બહેનો દીકરીઓ માટે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ત્યાં જવાની કોશિશ પણ ના કરે. આ અહંકાર છે. મારે કહેવું છે કે ગુનો એક થાય, બે થાય, ત્રણ થાય, ચાર થાય, પણ ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું હતું કે તારા 100 ગુના થયા છે, બસ કર, હવે તારા વધ કરવા સિવાય મારી પાસે ઉપાય. એમ આ ગુનાઓની પરંપરા થઈ છે. ત્યારે હું સલામ કરીશ આપણા ગુજરાતના જાગૃત સજ્જનો, દેવીઓ, યુવા સાથીઓનો. હું મારી એ બહેનો દીકરીઓને નમન કરીશ. કોઈ એક જ્ઞાતિ નહીં, તમામ જ્ઞાતિનું સમર્થન, તમામ જ્ઞાતિ સાથે મળીને આવી, કારણ કે આ દેશના રાજા રજવાડા કે મહારાજાઓ કોઈ એક જ્ઞાતિ નહોતી. હા, રાજપૂતો કદાચ વધારે હોઈ શકે, પરંતુ રાજપૂતો હતા, કાઠી દરબારો હતા, ક્યાંય નાડોદા રાજપૂતો હતા, ક્યાંય કારડિયા રાજપૂતો હતા, ક્ષત્રિયમાં અનેક જ્ઞાતિઓ, ક્યાંય ઠાકોરાના રજવાડા હતા, અરે ભીલનું પણ રાજ્ય હતું, ક્યાંય બ્રાહ્મણોના રજવાડા પણ હતા, મરાઠાના પણ રજવાડા હતા. આમ અનેક જ્ઞાતિ ધર્મના લોકોએ સત્તા ભોગવી, અને સત્તા ભોગવનાર એક પણ વ્યક્તિએ પોતાની બેન દીકરી અંગ્રેજોને નહોતી આપી. દેશની આઝાદી માટે બધા લડ્યા હતા. અરે મા ભૌમની રક્ષા માટે, ગાયોની રક્ષા માટે
બહેનો દીકરીઓની રક્ષા માટે ગામે ગામ પાળિયા થયેલા છે, ગામે ગામ પાળિયા. અને છતાં એમ કહેવાનું કે આ લોકોએ રોટી બેટીનો વ્યવહાર કરીને બહેનો દીકરીઓ આપી હતી. આ એક પ્રકારનો અહંકાર બોલ્યો હતો. અને અહંકાર સામે હજારો લોકો રાજકોટની સરહદ પર એકત્રિત થયા. જે ભેગા થયા હતા એને સલામ એટલા માટે કરું છું કે હજારો ભેગા થયા, પણ કોઈને પાય ભાર પણ નુકસાન ન થાય એની ચિંતા એમણે. ક્યાંય કોઈનું નુકસાન ના કર્યું. અરે એવડા મોટા ખેતરમાં એક ટીટોડીએ 4 ઈંડા મૂકેલા. હજારો ભેગા થયેલા હતા, પણ એ ટીટોડીના ઈંડાને નુકસાન ન થાય એની ચિંતા કરીને ટીટોડીના ઈંડા પણ સલામત રાખ્યા. નમન છે તમને. વાહ વાહ, આ મારું ગુજરાત જેનું મને ગૌરવ છે. એક ટીટોડીના ઈંડાને પણ નુકસાન ન થાય એની ચિંતા કરીને હજારોની સંખ્યામાં ભેગા થઈને પોતાની વાતનો અવાજ ઉભો કર્યો. પરંતુ એમ છતાં શું વધારે શું કરવાનું? એક માણસ જેને ગુનો કર્યો છે એને કહી દેવાનું હતું કે ભાઈ કાલથી તમે ચૂંટણીમાંથી ખસી જાઓ, તમારી બદલે બીજા ચૂંટણી લડશે. શું આ કોઈ મોટી વાત હતી? તમે ગુનો કર્યો છે, પાર્ટી માફી માંગે છે, સમાજની, જનતાની, સમગ્ર ગુજરાતની, દેશની બહેનો દીકરીઓની, કારણ કે આમાં એક જ્ઞાતિનો સવાલ નથી, સમગ્ર દેશનું ગૌરવ હણાયું છે. માફી માંગીએ છીએ અને ઉમેદવાર બદલી આપીએ છીએ. શું આટલું પણ ન થાય? અને આ નહીં કરવા પાછળ એક જ વાત છે, અને એ છે અહંકાર. અને અહંકાર તો જેની સોનાની નગરી હતી ને એનોય નથી ટક્યો. તો ભારતીય જનતા પાર્ટીને મારે કહેવું છે કે તમારો ક્યાંથી ટકશે? એ વિદુરજીએ ત્યારે કહ્યું હતું કે સત્તામાં બેસીને જો ન્યાય નહીં કરો, સત્તામાં બેસીને ગુનો કરનારને છાવરવાનું કામ કરશો, તો ભલે તમારા પાસે 100 કૌરવો હોય, તમારા પાસે ધન સંપત્તિ હોય, તમારા પાસે બધું જ હશે, તો પણ એક દિવસ એવો આવશે કે જ્યારે તમારો સર્વનાશ થશે. આજે ભારતીય જનતા પાર્ટી પાસે 82 અબજ 52 કરોડ રૂપિયાનું ધન ભંડોળ ઓફિશિયલ છે. ગેરકાયદેસર હશે તો જુદા. 82 અબજ 52 કરોડ કાગળ ઉપર ઇલેક્ટોરલ બોન્ડ થી ધન સંગ્રહ કરીને ભેગા કરેલા છે. પરંતુ મારે કહેવું છે કે આવા ધન સંગ્રહ સામે લોકોનો પ્રેમ છે ને એ વિજયી થશે. ધનનો વિજય નથી થતો, લોકોના પ્રેમનો વિજય થાય છે. ભાઈ પરેશ ધાનાણી, મેં કહ્યું એમ, આવ્યા નથી, સૌએ બોલાવ્યા છે. એ ચૂંટણી લડવા આવ્યા નથી, ચૂંટણી લડવા આપે બોલાવ્યા છે ત્યારે આવ્યા છે. અને જ્યારે આપના બોલાવ્યા પર આવ્યા છે ત્યારે આપનો પ્રેમ પણ જીતશે, આપના મતો પણ મળશે અને વિજયી પણ બનશે. એ વિજય પરેશ ધાનાણીનો નહીં, આપ સૌની અસ્મિતાનો. રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે અને આ હૃદય કુંજમાં વિજય થશે. આખા દેશમાં એક સંદેશો જશે કે અહંકારને પ્રેમની ટક્કર તોડી શકે છે. આ પ્રેમની ટક્કર છે. દીકરીઓએ, બહેનોએ આવીને એને રાખડી બાંધી છે. આ રાખડી છે એમની રક્ષા કરશે. અને પરેશ ધાનાણી એક એવો યુવાન છે જેને મેં નજીકથી કામ કરતા જોયો છે. સૌનો સ્વીકાર કરીને ચાલનારો વ્યક્તિ છે. એને આપ મદદ કરજો. આપ સૌ ખૂબ બહોળી સંખ્યામાં આટલા તાપમાં પણ લાંબા સમય સુધી બેઠા, આપ સૌને નમન કરું છું. આપ સૌનો આભાર માનું છું. આપ સૌના માટે પણ શુભકામનાઓ પાઠવું છું કે આપ સૌની પણ ખૂબ સરસ પ્રગતિ થાય, ભાઈચારો, એકતા અને પ્રેમ કાયમ ટકી રહે. એ શબ્દો સાથે વિરમું છું. મારા સાથે જરા 3 વખત નારો બોલાવજો. હું કહું જય હિન્દ, આપ કહેશો જય હિન્દ. જય હિન્દ.